નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે અને ક્યાં ક્યાં પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। બંગાળની ખાડીમાં મિસોંગ વાવાઝોડું સક્રિય થયું છે, જેને કારણે ગુજરાતમાં સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે। રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેમજ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે, તેના કારણે ઠંડીનો અહેસાસ થશે। સાથે આગામી 24 કલાક દરમિયાન સુરત, ભરૂચ, તાપી, નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આ વાવાઝોડાની કેટલી અસર થશે અને કડકડતી ઠંડી ક્યારે પડશે તે અંગે આગાહી કરી છે। તેમનું અનુમાન છે કે બંગાળના ઉપસાગરમાં સક્રિય વાવાઝોડું તબાહી કરશે અને તે બાદ તેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે। અમુક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ આવશે। ગુજરાતમાં પણ તે વહેલી સવારે અસર જોવા મળશે। હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધશે। ઉત્તર ભારતના પવનની અસર ગુજરાત સુધી પહોંચશે। અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે। આ સાથે 12 અને 13 ડિસેમ્બરના રોજ સામાન્ય સિસ્ટમ બનશે। આ સાથે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે અરબ સાગરના ભેજને કારણે 11 થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। ગુજરાતમાં 12 થી 14 ડિસેમ્બરમાં ભારે પવન સાથે કરા પડવાની અને કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે। ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે અને ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે। હવે એક પછી એક સિસ્ટમ બનતી રહેશે, તેને કારણે દેશ સહિત ગુજરાતના હવામાનને પ્રભાવિત કરશે। પ્રશાંત મહાસાગર અને દક્ષિણ ચીનના સક્રિય થતા વાવાઝોડાના અંશ બંગાળના ઉપસાગરમાં આવ્યા કરશે, જેના કારણે મિસોંગ વાવાઝોડા બાદ પણ વાવાઝોડા ફૂંકાતા રહેવાની શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।